હવે વાત કરીશું અમદાવાદની। અમદાવાદના કુબેરનગર વોર્ડમાં ફૂટપાથ અને લાઇટના થાંભલાની જગ્યા પર કરાયેલા ગેરકાયદેસર બાંધકામ સામે એએમસી દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। લાઇટના થાંભલા સહિત ધાબો ભરી અને બાંધકામ કરનાર મિલકત ધારક સામે તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું। એએમસીની કોઈપણ પ્રકારની મંજૂરી લીધા વગર ગેરકાયદેસર રીતે બાંધકામ કરવામાં આવ્યું હોવાનું પણ સામે આવ્યું છે। મીડિયા અહેવાલો બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું અને કાર્યવાહી શરૂ કરી હતી। માત્ર એક મિલકત જ નહીં પરંતુ સમગ્ર રૂટ પર ફૂટપાથ પર થયેલા બાંધકામ સામે પણ એક્શન લેવામાં આવશે અને તેવી માહિતી સામે આવી છે। લાઇટના થાંભલાથી બહાર નીકળેલા પાકા મકાનો અને ગેરકાયદેસર દબાણ સામે પણ એએમસી કડક કાર્યવાહી કરશે તેમ જણાવાયું છે। ના પુલની અંદર સદાનગર ટાઉનશીપમાં કુબેરનગર વોર્ડમાં સદાનગર ટાઉનશીપમાં લાઇટના પુલને અંદર કવર કરી અને જે બાંધકામ કરવામાં આવ્યું હતું એ બાંધકામ સંદર્ભે આજે ચકાસણી કરી હાલ અત્યારે ડિમોલેશનની પ્રક્રિયા શરૂ કરેલ છે અને એ બાંધકામને સંપૂર્ણ રીતે દૂર કરવામાં આવશે। જે રીતે સદાનગર ટાઉનશીપનો અંતર્ગત રોડ આવેલો છે, આ ટીપી રોડ નથી, સદાનગર ટાઉનશીપનો રોડ છે અને આ પ્રકારના જે પણ બાંધકામને જે આવેલા છે એનો સર્વે કરી અને જેવી પોલને નડતરરૂપ હશે એ તમામ બાંધકામો દૂર કરવાની પણ કાર્યવાહી કરવામાં આવશે। આ બાંધકામ દૂર કરી અને આ પ્રકારના તમામ જે બાંધકામો જે આ રીતે વીજ પોલને કવર કરેલા હશે એ તમામ દૂર કરવામાં આવશે અને આ સદન અમદાવાદમાંથી વધુ એક સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદના કુબેરનગર અંડરપાસ નજીક આવેલા વિસ્તારમાં આઈટીના વિદ્યાર્થીઓને રોડ ક્રોસ કરવામાં પડતી મુશ્કેલીને ધ્યાનમાં રાખીને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખી ત્યાં ફૂટ ઓવરબ્રિજ બનાવવામાં આવશે। હાલમાં ભારે ટ્રાફિક વચ્ચે વિદ્યાર્થીઓને રોડ ક્રોસ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ફૂટ ઓવરબ્રિજ બન્યા બાદ વિદ્યાર્થીઓ વધુ સુરક્ષિત અને સરળતાથી અવરજવર કરી શકશે। તંત્ર દ્વારા કામગીરીને લઈને જરૂરી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તેમ જણાવાયું છે। અંડરપાસથી આગળ જઈએ એટલે ત્યાં આગળ આઈટીના વિદ્યાર્થીઓ ભણતા હોય છે। આ લોકોને અવરજવર માટે ખૂબ મુશ્કેલી પડતી હતી એટલે પહેલાં પણ એક વખત આનો સર્વે કર્યો હતો અને એક ફૂટ ઓવર બ્રિજ કરવા માટેનું કીધું હતું, પણ એમાં પ્રોબ્લેમ થતો હતો કે રોડ 9 મીટરનો હતો અને ક્યાંક કપાતમાં પ્રોબ્લેમ હતો। આજે સૂચના આપી છે કે 9 મીટરનો રોડ ખોલી અને જે જગ્યા ઉપર ફૂટબ્રિજ ઉતારવાનો છે એ જગ્યાને તાત્કાલિક ખુલ્લી કરવામાં આવે જેથી કરીને આ કામ આગળ સરળતાથી